વર્ષનો છેલ્લો દિવસ એટલે કે 31મી ડિસેમ્બર ઉજવવા માટે ગુજરાતી ફિલ્મ નિર્માતાએ નવી સિવિલના દર્દીઓને ફ્રૂટ વિતરણ કર્યું હતું, જેમાં ડૉક્ટર મહેશ માંડલ પણ ઉપસ્થિત રહ્યા હતા। વર્ષમાં આવતા વિવિધ તહેવારોની ઉજવણી વિવિધ રીતે લોકો દ્વારા કરવામાં આવતી હોય છે અને નવી સિવિલ ખાતે દર્દીઓને અકબંધ ગુજરાતી ફિલ્મના નિર્માતાએ ફ્રૂટનું વિતરણ કર્યું હતું અને સાંત્વના આપી હતી। आरजू जी, आप किस मकसद से यहाँ पे हैं और क्या आपका सेलिब्रेशन है? एक्चुअली 31st में क्या होता है कि सब लोग अपनी तरफ से अलग अलग तरह से पार्टी सेलिब्रेट करते हैं। कोई क्लब में जाता है या डिस्को पार्टी, डांस पार्टी, पर सबने मिलके ये सोचा है कि इस साल हम लोग 31st गरीब बच्चों के साथ मनाएंगे, कुछ अलग। तो आपने किन बच्चों के साथ और कहाँ पर मनाया? हमने सिविल हॉस्पिटल में जो गरीब बच्चे हैं उनके साथ हमने हमारा 31st न्यू ईयर का फर्स्ट डे उनके साथ सेलिब्रेट किया। મારું નામ છે કરણ રાજપૂત અને લાસ્ટ 17 વર્ષથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને બોલિવૂડ સાથે જોડાયેલો છું અને રાઇટ નાઉ આઈ એમ અ પ્રોડ્યુસ મૂવી અર્બન ગુજરાતી મૂવીઝ કરી રહ્યા છે। અમારી સાથે છે હાર્દિકભાઈ ભટ્ટ, જે અમારા ડિરેક્ટર છે, આરજુ લીંબા છે, અમારી ફિલ્મની એક્ટ્રેસ છે, જાનકી ચાવડા છે, પ્લસ સુરતના સારામાં સારા ડ્રામાના ડિરેક્ટર પ્લસ એક્ટર પ્રવીણભાઈ પાટીલ પણ અમારી સાથે જ છે। અને આજે એક સરસ મજાનો અમને એક લાવો મળ્યો છે કે 31 તારીખ જે લોકો નવા વર્ષના હિસાબે ઉજવે છે, ડાન્સ પાર્ટી, ડિસ્કોટેક ને બધામાં જઈને ઉજવે છે, અમને એક સારો અભિપ્રાય આપવામાં આવ્યો છે। અમારા મિત્ર છે રાજુભાઈ આમરીવાલા, જે ગુજરાતના સુરતના રિપોર્ટર છે, એમણે અમને સજેશન પણ આપ્યું કે તમે લોકો બહુ સરસ રીતે તમારું કલાનું પણ પ્રદર્શન કરો છો, તો તમે સિવિલ હોસ્પિટલમાં પણ ગરીબ બચ્ચો સાથે પણ આવો, એ લોકોની સેવા કરો, તો અમને એક સરસ મજાનો લાવો મળ્યો છે। તો તમે બાળકો સાથે 31st ની ઉજવણી કરી? જી, દરેક અહીંયા અમે વિનય જોયું છે, અહીંયા ગરીબ બચ્ચાઓ સાથે અમે લોકો સાથે ફૂડ વિતરણ કર્યું, અમને ખૂબ સારું લાગ્યું છે અને બહુ આનંદ આવ્યો છે। સુરત સિવિલમાં અકબંધ ફિલ્મના પુનિત દ્વારા ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું અને દર્દીઓને ઝડપથી સાજા થવા માટેની પ્રાર્થના કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત।